ગુજરાતનું એક એવું રેસ્ટોરન્ટ છે કે જ્યાં તમને ગ્રેવી જોવા નહીં મળે. આપણો કાઠિયાવાડી ટેસ્ટ છે એટલે અહીંયા તો ભાઈ જામો પડી જવાનો છે ને ભાઈ અમદાવાદમાં તો ને ભાઈ બૂમ પડાવે છે. કાઠિયાવાડી ખાવું હોય એટલે અહીંયા પહોંચી જવાનું કડક કાઠિયાવાડીમાં. ચાલો તો ગિરીશભાઈ, કદાચ કોઈને અહીંયા આવવું હોય, વિઝિટ કરવી હોય તો આપણું અહીંયાનું એડ્રેસ શું કહેવાય? એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ છે, બરાબર. ત્યાંથી આગળ આવો એટલે લાપેશ્વર છે, લાપેશ્વર કાફે એની બિલકુલ બાજુમાં એની બેક સાઈડ. મિત્રો, અત્યારે એને અમીનો ઓટકારો આવી ગયો છે અને કાઠિયાવાડી ભોજન ખાવ એટલે તમને આનંદ જ આવે. દાદા, મારી એક રિક્વાયરમેન્ટ છે તમારી આગળ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે આવ્યો છું ભાઈ અમદાવાદમાં અને કાઠિયાવાડીનો કહુંબો હવે આપણા અમદાવાદ શહેરમાં છે. હવે અહીંયાની વાનગી એવી છે કે ભાઈ સૌરાષ્ટ્રની વાનગી હવે આપણા અમદાવાદ શહેરમાં છે. તમને અહીંયાનું પહેલાં હું એડ્રેસ આપી દઉં. એપોલો ઇન્ટરનેશનલ રોડ સ્કૂલ કહેવાય અને લાભેશ્વરમ કેફેની બિલકુલ બાજુમાં છે કડક કાઠિયાવાડી. અહીંયા તમને છૂટક ભાણું મળી જશે, જેમ કે ઢોકળીનું શાક, સેવ ટમેટાનું શાક, પછી ચાપડી ઊંધિયું, ડુંગળી ટમેટા, ગાંઠિયા, માંગો એ વસ્તુ તમને અહીંયા અવેલેબલ છે. તો આજે આપણે જઈએ છીએ, અહીંયાના ઓનર છે ગિરીશભાઈ. તો ચાલો તમને આજે મળાવું અને દેશી મોજ કરાવીએ. ચાલો મિત્રો, અંદર આવતા પહેલાં તમને અહીંયાની જે પેલા ફેસિલિટી બતાવીએ કે અહીંયા છે ને ભારતીય બેઠક, જેમ કે આપણે પહેલાં નીચે બેસીને જમતા હોય એ પણ અહીંયા અવેલેબલ છે. ચાલો હું બતાવું, અહીંયા આવો, નજીક આવો. પહેલાં તો અહીંયાનું જે કહેવાય ઇન્ટેરિયર જોઈ લો અને બહુ મસ્ત ઇન્ટેરિયર છે. તમે અહીંયા આવશો એટલે તમને આનંદ જ આવશે. ને ખાસ કરીને બીજું કોઈ પણને નાના લોકોને સેલિબ્રેશન હોય, નાના મોટા, પછી કિટી પાર્ટી હોય, બર્થડે સેલિબ્રેશન કરવો હોય તો એ અહીંયા અવેલેબલ છે. જો આ છે આપણી નીચે બેસીને જમવાની જે પદ્ધતિ છે, પહેલાંથી વર્ષોથી આ ચાલતી આવતી. અહીંયા શાંતિથી તમે બેસી શકો છો, એન્જોય કરી શકો છો અને ફેમિલી સાથે આવો એટલે મજા. અને અહીંયા આવો જે કોઈ લોકોને બેસીને જમવાની મન થતું હોય છે કે ભાઈ અહીંયા ફેમિલી સાથે એન્જોય કરવી છે, મજા કરવી છે, એ પણ અહીંયા સીટ અવેલેબલ છે. અને અત્યારે હવે આપણે છે ને જઈએ છીએ, અહીંયાના ઓનર છે ગિરીશભાઈ, એમની સાથે મળવા. અને પોતે જાતે રસોઈ બનાવે છે, જાતે પોતે ઓનર છે. અને કાકા અને કાકી બંને ગુજરાતનું એક એવું રેસ્ટોરન્ટ છે કે જ્યાં તમને ગ્રેવી જોવા નહીં મળે લાઈવ. કે તમે કસ્ટમરે જે લોકોએ માંગ્યું છે કે ભાઈ મારે આ ખાવું છે કે જમવું છે, તો તમારે અહીંયા લાઈવ પ્રોસેસ કરવામાં આવે છે. તો ચાલો આજે કાકા સાથે તમને મળાવીએ. અત્યારે છે ને મિત્રો, કાકા છે ને લાઈવ અત્યારે બનાવી રહ્યા છે. હવે શું બનાવે છે, કઈ રીતના એમની સિસ્ટમ છે, ચાલો જોઈએ. કારણ કે દેશી આપણો કાઠિયાવાડી ટેસ્ટ છે એટલે અહીંયા તો ભાઈ જામો પડી જવાનો છે. ને ભાઈ અમદાવાદમાં તો ને ભાઈ બૂમ પડાવે છે. કાઠિયાવાડી ખાવું હોય એટલે અહીંયા પહોંચી જવાનું કડક કાઠિયાવાડીમાં. ચાલો કાકા, કેમ છો? જય માતાજી. સારું. શું આજ તો તમે ભૂલા પડી ગયા? અરે આજે મારે ખાવું તું કાઠિયાવાડી. ઓકે. અને મેં કીધું અમદાવાદમાં આવ્યો છું તો ખાવું ક્યાં, તો મેં કીધું કાકાને લવ સંભાળીએ. અને કડક કાઠિયાવાડી તમારું તો ભાઈ રેડી આવો. બહાટી બોલાવે છે અત્યારે. ઓકે. તો અત્યારે કઈ રીતના સિસ્ટમ કહું, લાઈવ જ બનાવો છો? ટોટલી ઓર્ડર ઉપર જ બનાવવાનું. ઓર્ડર ઉપર જ? નહીં કઈ કોઈ જાતની ગ્રેવી કઈ નહીં? આ અત્યારે જો ઢોકળીનું શાક બને છે. ઢોકળીનું? હા. નજીક આવો મિત્રો. જો અત્યારે કાકા છે ને ગિરીશભાઈ પોતે ઓનર છે અને પોતે જાતે લાઈવ અત્યારે બનાવી રહ્યા છે ઢોકળીનું શાક. અને અહીંયા જે એમના વાઈફ છે
પોતે એક આખું ફેમિલી રેસ્ટોરન્ટ છે અને પરોઠા પણ ગરમા ગરમ બની રહ્યા છે. જો અત્યારે લાઈવ આમાં કોઈ ગ્રેવી તમે તૈયાર રાખતા જ કોઈ નથી. જાતની કોઈ આઈટમ રેડી નહીં. તો આજનું મેનુ શું છે? જે કયો એ બનાવવાનું. જે કયો એ. જે કયો એ હાજરમાં કાંઈ નહીં. મિત્રો અહીંયા એવું નથી કે ભાઈ આપણે ઢોકળીનું શાક ને પરોઠા આપો એટલે ઢોકળીનું શાક બને લાઈવ બનાવી દેવાનું. લાઈવ હોય એ જે એવું કંઈ નહીં કે ભાઈ એ વસ્તુ પડેલી છે તમારે આજ ખાવાનું એવું નહીં. આજની વસ્તુ બીજા દિવસે ખવડાવવાની નહીં અને વાસી નહીં. બીજી પ્લેટનો ઓર્ડર આપો તો બીજી પ્લેટ પછી બનાવવાનું. બરાબર. સાથે 2 પ્લેટે નહીં. તો ગિરીશભાઈ આપણે કેટલા ટાઈમથી અહીંયા આપણે અમદાવાદની અંદર લાવો તૈયારી તમારી ચાલુ છે રેસ્ટોરન્ટની? અહીંયા મેં 2 મહિનાથી ચાલુ કર્યા છે. આપણે અને અમદાવાદ લોકોનો રિસ્પોન્સ કેવો? સારો એવો. એકવાર જમીને જાય એને બીજી વાર જમવા આવવું જ પડે. આવવું જ પડે. અને જો મિત્રો અત્યારે લાઈવ ઢોકળીનું શાક બની રહ્યું છે અને આ અત્યારે ઘરેથી તમે તૈયાર કરી ના, હમણાં જ બાફી. અહીંયા જ બનાવવાનું? હજી અત્યારે જ બાફી. બરાબર. અને ભાઈ લાઈવ કિચન છે. લાઈવ કિચનની અંદર જ બધી રસોઈ તૈયાર થતી હોય છે. અને મેં તો ભાઈ ઘણી બધી જગ્યાએ ગયો છું અને ઘણી બધી રેસ્ટોરન્ટમાં મેં ચેક પણ કર્યું છે, કિચનમાં પણ ગયો છું, પણ ગ્રેવી તમને તૈયાર મળે. પણ આ એક એવી જ એક રેસ્ટોરન્ટ છે, પહેલી એવી કે મારા યુટ્યુબ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ હશે કે અત્યાર સુધીમાં ગ્રેવી બધી જગ્યાએ હશે, પણ અહીંયા છે ને લાઈવ વસ્તુ બધી તૈયાર કરવામાં આવે છે. કસ્ટમરને ચોઈસ પ્રમાણે જે કાંઈ પણ શાક ખાવું હોય તમારે એ અહીંયા લાઈવ બનાવવામાં આવે છે. તો ગિરીશભાઈ, કદાચ કોઈને અહીંયા આવવું હોય, વિઝિટ કરવી હોય તો આપણું અહીંયાનું એડ્રેસ શું કહેવાય? આ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ છે. બરાબર. ત્યાંથી આગળ આવો એટલે લાપેશ્વર છે. લાપેશ્વર કાફે એની બિલકુલ બાજુમાં, એની બેક સાઈડમાં. તમને એડ્રેસ લોકેશન બધું સ્ક્રીન ઉપર આવતું હશે, તમે જોઈ લેજો. લાભેશ્વરમ કેફેની બિલકુલ બાજુમાં છે અને એપોલો હાઈસ્કૂલ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલની બિલકુલ એને રોડ કહેવાય, ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ એપોલો ઇન્ટરનેશનલ રોડ કહેવાય, એની બિલકુલ બાજુમાં. બોપલમાં ને? હા, બોપલ સેલા. બોપલ સેલા. અને જો અત્યારે ઢોકળીનું શાક તૈયાર છે અને આજે કાઠિયાવાડી તમારી જે વાનગી છે તો આપણી સૌરાષ્ટ્રની ભૂમિમાં એટલે એક જ પ્લેટ પ્લસ સાફ કરી નાખવાનું. બરાબર. સિસ્ટમ જ છે, એનો ટેસ્ટ બીજામાં આવે નહીં. તો સૌરાષ્ટ્રની વાનગી તમે કઈ કઈ લઈ આવ્યા છો આપણા અમદાવાદમાં? અમારે અત્યારે સિઝનેબલમાં જે બેંગન ભરતા છે, પછી લસણનું શાક છે. બરાબર. તુવેર ઠોઠા છે. એ બધા સિઝનેબલ હશે ને? બધા સિઝનેબલ. બરાબર. આપણો મોરબીનો અમારો જે ચાપડી ઊંધિયું કહેવાય છે, હા હા, એ પણ છે. આપણા મોરબીનું ચાપડી ઊંધિયું, મોરબીનું બહુ પ્રખ્યાત છે, પટેલ તાવાનું. બરાબર. એ ટેસ્ટ એ પણ અહીંયા ચાલુ કર્યું. અને નોવેલ્ટીનું જે બટાટાનું શાક છે, હા, સુરેન્દ્રનગર, એ ટેસ્ટ અહીંયા પણ મળી જાય. રસાવાળું બટેટાનું શાક. અને ગિરીશભાઈ, અને વઘારેલો રોટલો છે કે નહીં આપણો કાઠિયાવાડનો? જો બનાવી દઉં તમે કયો એટલે અત્યારે જ હાજરમાં. આજે વઘારેલો રોટલો ખાવાનું મને મન થઈ ગયું છે. એટલે ડ્રાય કરેલો હશે કે કયો હશે? ગ્રેવીવાળો. ગ્રેવીવાળો ભાઈ ફૂલ. બહુ ડ્રાય નહીં. બાકી લાઈવ બને છે જુઓ. આ ગ્રેવીવાળો કહેવાય વઘારેલો રોટલો, અત્યારે લાઈવ જ બની રહ્યો છે. અને પહેલાં તો મેં શું રાઈ જીરું, હા, કોઈ જાતના ગરમ મસાલા બીજા કોઈ નહીં. બરાબર. જાતે જ પ્રોસેસ કરવાની, જાતે જ બધું, જે કાંઈ કોઈ જાતના ગરમ મસાલાની અંદર એડ થતા નથી. અને આપણે જે ઘરે જમતા હોય એ જ વસ્તુ અહીંયા તમને જમાડે છે. લસણની ગ્રેવી, રાઈ અને જીરું. મિત્રો, લસણનો વઘાર થઈ ગયો છે અને હવે આ લીલી ડુંગળી એડ કરી છે આની અંદર વઘારેલા રોટલામાં. અને બધી વસ્તુ ફ્રેશ અવેલેબલ છે અહીંયા. એવું નહીં કે ભાઈ પડેલી વસ્તુ છે અને અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ને અમદાવાદમાં તમારે આવું કાઠિયાવાડી ભોજન ખાવું હોય તો તમારે આવવાનું છે અહીંયા, ગિરીશભાઈને મળવાનું છે અને લાઈવ તમે જે કહેશો એ બનાવી આપશે. અને ટાઈમિંગ શું હોય છે દાદા આપણે અહીંયા? આપણે સાંજે 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા લગી અને શનિ રવિ 12 વાગ્યા લગી. શનિ રવિ 12 વાગ્યા સુધી. અને તમે એવું કંઈક કહેતા હતા કે નાના મોટા ફંક્શન કોઈને સેલિબ્રેશન કરવા હોય તો અહીંયા અવેલેબલ છે, એ કઈ રીતના સિસ્ટમ છે? જે રીતે આપણે એમાં અત્યારે 250 રૂપિયામાં 2 શાક છે. બરાબર. પછી આપણા આગળ 4 આઈટમ છે, રોટલી, રોટલા, પરોઠા, ભાખરી. બરાબર. એમાંથી કોઈ પણ 2, ખીચડી કઢી અથવા ખીચડી પુલાવ કઢી. બરાબર. અને અત્યારે આમાં તમે શું એડ કર્યું? છાશ? છાશ.
છાશ એડ કરી નાખી છે અને કોઈ પણ નાના મોટા ફંક્શન કરવા હોય તો એ પણ અહીંયા અવેલેબલ છે. અને કંઈક હમણાં તમે કોમ્બો બાર પાડ્યા છે બજારમાં, હા એમાં છે આપણે. એમાં કઈ રીતના સિસ્ટમ છે? એમાં 6 એક આઈટમ મૂકી છે આપણે. બરાબર. મિત્રો તમારે જે કંઈ પ્રશ્નનો જવાબ જોતો હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, ગિરીશભાઈ સાથે વાત કરીને તમે કોન્ટેક કરી શકો છો. અને હળદર, મરચું, ધાણા જીરું ને મરચું અને ઉપરથી આવી ગયું છે લીંબુ અને એકદમ મસાલા બધા સતળાઈ જાય તે પછી વઘારેલો રોટલો આની અંદર એડ કરશે. રોટલો આપણે તો ઓલો ઠંડુ હોય ને, ગરમ તો ન નખાય, નકર ચવાડી થઈ જાય એકદમ. હા બરાબર. આ જો એક રોટલો કરી નાખ્યો છે ને 1 કલાક સુધી એને ઠરવા દેવાનો હોય ને પછી આની અંદર એડ કરો ને ભાઈ ખાવાની જે મજા છે મોજ જ આવી જાય. જુઓ અત્યારે આ વઘારેલા રોટલાની શું પ્રાઇસ છે દાદા? 140 રૂપિયા છે. 140 140 રૂપિયા. એકવાર ખાશો ને મિત્રો તમે એકવાર આમ તમને એમ થશે કે ના ભાઈ મેં કાઠિયાવાડી ભોજન આજે ખાધું અને મને આનંદ આવી ગયો. તો આ જગ્યાએ તમે ચોક્કસથી વિઝિટ કરો. અને હવે અત્યારે અમારું બધું મેનુ દાદાને કહી દીધું છે શું ખાવાનું છે શું નહીં. તમે પણ અહીંયા આવીને વિઝિટ કરી શકો ને ઓપન કિચન છે, તમે ક્યારે પણ આવો વિઝિટ કરી શકો છો. અને બધી અત્યારે લાઈવ પ્રોસેસ ચાલુ છે. જુઓ અહીંયા સામે બેન અહીંયા રોટલા બનાવે છે, રોટલી બનાવે છે. અહીંયા પોતે આખું ફેમિલી બધું હાજર રહીને પરોઠા, રોટલી, રોટલા બધું અહીંયા બને છે. તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ. તમારે જે માંગો કાઠિયાવાડી ભોજનની અંદર એ તમને બધી વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. અને જે ગિરીશભાઈ છે અત્યારે તમને બધા જે શાક અવેલેબલ છે જે કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રમાં એ તમને હું બતાવું. તો પહેલાં તો છે આપણું કાકા કયું છે? આ સેવ ટમેટાનું શાક છે. સેવ ટમેટાનું શાક છે. લસણીયા બટેટા છે. લસણીયા રસાવાળા બટેટાનું શાક છે. પછી આ કાજુ ગાંઠિયા છે. કાજુ ગાંઠિયાનું શાક છે. પછી આ લાસ્ટમાં સિંગ ભજીયા છે. સિંગ રતલામી ભજીયા. સેવ ને સિંગ ભજીયા. હા સિંગ ભજીયા અને રતલામી સેવ અને સાથે બેંગન ભરતા. વઘારેલો રોટલો નહીં હા વઘારેલો રોટલો છે. વઘારેલો રોટલો છે બેંગન ભરતા ને રીંગણાનો ઓળો કહેવાય. આપણે જે કાઠિયાવાડમાં રીંગણાનો ઓળો કહેવાય એ રીંગણાનો ઓળો પણ અહીંયા છે. રજવાડી ઢોકળી. રજવાડી કાઠિયાવાડી આપણી ઢોકળીનું શાક છે. અને દહીં તીખારી અને સાથે ખીચડી, કઢી. પછી આ શેનું છે? ગિરનારી ખીચડી. ગિરનારી ખીચડી પણ અહીંયા ચાલુ કરી. ઓ યસ. હે જુનાગઢ સ્પેશિયલ આઈટમ. જુનાગઢની સ્પેશિયલ આઈટમ ભાઈ ગિરનારી ખીચડી પણ અહીંયા તમને મળી જશે. અને સાથે રોટલાનું ચૂરમું. રોટલાનું ચૂરમું છે. સુખડી અને સુખડી છે. અને ભાઈ રાજકોટના વાસીઓ હોય ને તો ચાપડી ઊંધિયું પણ અહીંયા છે હો ભાઈ. જો તમને બતાવીએ આ ચાપડી ઊંધિયું છે. કાકા આ શું શું છે? ચાપડી મિક્સ વેજીટેબલ ઊંધિયું છે અને તીખો રસો છે. બરાબર. અને સાથે ને સાથે અહીંયા સલાડ પણ અવેલેબલ છે. ટમેટા છે, ડુંગળી છે, પછી મસાલા પાપડ છે. અને રોટલીની અંદર તમને જો પરોઠા, રોટલી, ભાખરી, રોટલા, ગોળ, મરચાં, ઠંડી ઠંડી છાશ, ઘી. આથી વિશેષ તમારે શું છે ભાઈ? તો ભાઈ આવું કાઠિયાવાડી ભોજન મને તો અત્યારે મોઢામાં પાણી આવે છે. તો તમારે ભાઈ ભોજન ખાવું હોય તો આ જગ્યાએ ચોક્કસથી કડક કાઠિયાવાડીમાં પહોંચી જાઓ. કારણ કે અમારા કાકા છે ને ભાઈ અમારા મોરબીના વતની છે અને ભાઈ સૌરાષ્ટ્રનો ટેસ્ટ અહીંયા અવેલેબલ છે. તો આ જગ્યાએ કુક નથી. હે પ્રોફેશનલ કુક નથી. શોખ છે બનાવે છે. શોખથી બનાવે છે ને લોકોને એને જમાડવું જ છે. દિલથી જમાડવું છે. અને ફેમિલી રેસ્ટોરન્ટ છે. અને બધા જાતે પોતે પ્રોવાઈડ કરીને અહીંયા રેસ્ટોરન્ટ આખું ઊભું કરેલું છે. એકવાર ખાઈ જશો એટલે વારંવાર તમે અહીંયા વિઝિટ કરશો એ 100% ગેરંટી મારી છે. તો હવે આપણે રિવ્યૂ કરીએ અને ટેસ્ટિંગ કરીએ. શું ખાવું ને શું ન ખાવું પહેલાં તો એ જ પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે કાકાએ છે ને ભાઈ એટલા બધા શાક અમને પીરસી દીધા છે કે તમને અલગ અલગ ટેસ્ટ. કાઠિયાવાડી રજવાડી ઢોકળી છે, દહીં તીખારી છે, વઘારેલો રોટલો છે, દહીં ઓળો છે, પછી સેવ ટમેટાનું શાક છે, અમારા ફેવરેટ જે બટેટા રસાવાળા બટેટાનું શાક છે, સાથે સંભારો, ખીચડી કઢી, સુખડી, ચાપડી ને ઊંધિયું એ પણ અહીં અવેલેબલ છે. સાથે મસાલા પાપડ, ટમેટા, પરોઠા, રોટલી, ભાખરી, રોટલા,
હવે આથી વિશેષ તમારે શું ખાવું છે? અને ખાસ કરીને જે અહીંયા જે તમારે કીટી પાર્ટી હોય, બર્થડે સેલિબ્રેશન હોય કે નાના મોટા કોઈ પણ જાતના ફંક્શન હોય તો એ પણ અહીંયા અવેલેબલ છે. કાકા એડ્રેસ પાછું આપી દો આપણે. એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ રોડ, લાપેશ્વર કેફેની પાછળ, બરાબર. બોપલ સેલા રોડ. બોપલ સેલા રોડ. તો ભાઈ આ જગ્યાએ કાઠિયાવાડી ટેસ્ટ માણો તો પહોંચી જજો. ને અત્યારે ભાઈ હું ખાઉં છું ને સ્પેશિયલ રસાવાળા બટેટાનું શાક, ને અત્યારે ટેસ્ટિંગ માટે આપણે લઈએ છીએ. અને કોઈ જાતના આની અંદર છે ને ભાઈ ગરમ મસાલા એડ કર્યા નથી, બરાબર ને કાકા? અને આ છે અમદાવાદમાં કાઠિયાવાડીના નામે તરી ખાય છે, બાકી કાઠિયાવાડી કોઈ ખવડાવતું જ નથી. સાંભળજો મિત્રો, કારણ કે મેં તો અમદાવાદમાં ઘણા બધા વિડીયો શૂટ કર્યા છે, પણ અત્યારે જે કાકાએ મને એક બાઈટ ખાલી ચમચી મેં આપી હતી, આ વિડીયો પહેલાંની વાત છે, પણ મને એવું લાગ્યું ભાઈ વન ઓફ ધ બેસ્ટ. ભલે પ્રાઇસ છે, છૂટક ભાણું છે, પણ તમને જે ચોઈસે બોલો એ તમે મંગાવો, આનંદ કરો. અને ફેમિલીને એકવાર ખાઈ ગયા પછી તમારે બીજી વાર તો આવવું જ પડશે, એટલી ગેરંટી તો આપણી છે. અને શું કહેશો ભાઈ હિતેશભાઈ તમે આમના વિશે? એક નંબર ટેસ્ટ, પ્યોર કાઠિયાવાડનો ટેસ્ટ કરવો હોય તો 100% અહીંયા વિઝિટ કરો, એક વખત વિઝિટ કરો, મજા જ આવશે. જો અમારા હિતેશભાઈ પણ કહી દીધું ને, ખાસ કરીને બાજુમાં જ છે અહીંયા લાભેશ્વર સાઉથ ઇન્ડિયન ઢોસા, જે તમને સાઉથનો ટેસ્ટ જોતો હોય ને એ પણ અહીંયા મળી જશે, બરાબર ને ભાઈ? 100% પ્યોર ઓથેન્ટિક સાઉથનો ટેસ્ટ. અને કાઠિયાવાડી ભોજન પણ મળશે અને સાઉથ ટેસ્ટ પણ મળશે. તમારે ઢોસા બાળકોને ખાવા હોય, ફેમિલીને કોઈને ખાવા હોય તો સાથે સાથે બંને તમને એક્સપ્લોર તમે કરી શકો છો. દાદા આ બધી વસ્તુ હાઇજેનિક છે અને મિનરલ વોટરમાંથી બધી રસોઈ જે બનાવવામાં આવે છે, તમને 32 જાતના ભોજન, તમને કાઠિયાવાડી સૌરાષ્ટ્રનો પ્રેમ અહીંયા મળી જશે. તો તમે ક્યારે આવો છો મને વિઝિટ કરીને કોમેન્ટ કરો. આ જગ્યાએ ભાઈ બટેટાનું શાક, સેવ ટમેટાનું શાક, દહીં તીખારી, દહીં ઓળો, પછી આ વઘારેલો રોટલો, કાજુ ગાંઠિયા, રસાવાળા બટેટા, સેવ ટમેટા, સિંગ ભજીયા, રતલામી સેવ, સુખડી, રોટલાનું ચૂરમું, કઢી ખીચડી, બીજું તમારે શું ઘટે? મિત્રો અત્યારે એને અમીનો ઓટકારો આવી ગયો છે અને કાઠિયાવાડી ભોજન ખાવ એટલે તમને આનંદ જ આવે. દાદા મારી એક રિક્વાયરમેન્ટ છે તમારી આગળ. હા બોલો, જે કાંઈ હોય તે સુધારો વધારો. તમે આલા કાર્ડ ઉપર બધું આ લોકોને પીરસો છો અત્યારે, તો હવે ગુજરાતી થાળી ક્યારે તમે રજૂ કરો છો? ટૂંક સમયમાં લગભગ એકાદ મહિનામાં ચાલુ થઈ જશે ગુજરાતી થાળી બપોરની. એમાં આપણે 2 શાક, 1 કઠોળ, દાળ ભાત, રોટલી, છાશ પાપડ બધું અનલિમિટેડ. એટલે હજી થોડુંક 2 મહિના થયા છે, હજી એકાદ મહિનો જાય પછી આપણે ગુજરાત. બાકી એકવાર તમે ખાઈ જશો એટલે વારંવાર તમે આવશો ખરા, એ મારી ગેરંટી. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો. અને ભાઈ અત્યારે તો જો અત્યારે લગભગ 2-3 ડીશો તો ખાલી થઈ ગઈ છે અમારી, કારણ કે મોરબીથી આવ્યા અમદાવાદ, ને અમદાવાદથી આવ્યો હોય એટલે કાઠિયાવાડી ભોજન ખાવું હોય તો જાવું ક્યાં? કડક કાઠિયાવાડીમાં. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો. જય માતાજી.